હવામાન વિભાગ દ્વારા જ્યાં આગાહી કરવામાં આવી હતી તે મુજબ સતત ગરમીનો પારો ઉપર ચડી રહ્યો છે, તેવામાં સુરતમાં પણ છેલ્લા 2 દિવસથી ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે। મોટાભાગના લોકો બપોરના સમયે ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। સતત વધતા ટેમ્પરેચરને કારણે બહાર કામકાજ અર્થે નીકળતા લોકો પણ તબિયત બગડવાના ડરથી સાવચેતી રાખી રહ્યા છે। ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ઉધના બીઆરટીએસ પર મુસાફરી કરતા લોકો માટે પાણી અને ઓઆરએસની વ્યવસ્થા કરવામાં આવી છે। શહેરમાં બપોરના સમયે લોકો ગરમીથી ત્રસ્ત થઈ રહ્યા છે। ખાસ કરીને 12 વાગ્યાથી 4 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કામકાજ અર્થે ઘરની બહાર નીકળેલા લોકોને વધુ મુશ્કેલી સહન કરવાના વખત આવી રહ્યો છે। આવી સ્થિતિમાં ગરમીના કારણે કોઈ પણ વ્યક્તિની તબિયત ખરાબ ન થાય તેના માટે આરોગ્ય વિભાગ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। ઉધના વિસ્તારની અંદર જેટલા પણ બીઆરટીએસ બસ સ્ટોપ છે ત્યાં અવરજવર કરતા મુસાફરો માટે આરોગ્ય વિભાગ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। તેમજ તમામ મુસાફરોને ઓઆરએસ પીવડાવવામાં આવી રહ્યું છે, જેથી કરીને ગરમીના કારણે તેઓ ડિહાઇડ્રેશનના ભોગ ન બને। લાસ્ટ યર અને આ વર્ષે આ બંને વર્ષમાં જે એપ્રિલ મહિનો છે, માર્ચ એન્ડિંગ, ત્યારથી જ આ ગરમીનું પ્રમાણ અને હ્યુમિડિટીનું પ્રમાણ વધી જાય છે। એટલે જે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ને એ લોકો જે ચાલતા જતા હોય અને બસમાં જે ટ્રાવેલ કરતા હોય તો એ લોકોને ડિહાઇડ્રેશનના એના ચાન્સીસ થઈ જાય છે ગરમીને લીધે। તો દરેક બસ સ્ટેન્ડ પર આપણે પાણીની સાથે ઓઆરએસની સુવિધા ઉપલબ્ધ રાખેલી છે। ઉધનામાં આવા 20 બીઆરટીએસ બસ સ્ટેન્ડ છે, જે તમામ પર આપણે અત્યારે પાણીની સુવિધા 2 ટાઈમ સવારે અને બપોર પછી આપણે રાખીએ છીએ। એની સાથે ઓઆરએસ બી રાખીએ છીએ। જ્યારે બી આ પસીનો વધારે થાય, ગરમીનું પ્રમાણ વધે તો ઇલેક્ટ્રોલાઇટનો લોસ થાય છે શરીરમાંથી, અને આ જે ઓઆરએસ છે તેમાં ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ કરવાની ક્ષમતા હોય છે। એટલે આપણે પાણી સાથે ઓઆરએસ આપીએ તો પબ્લિકને જ્યારે તકલીફ હોય અને સ્ટાર્ટિંગના સ્ટેજમાં પાણી મળી જાય તો તકલીફ ઘણી કરી આપણે મેન્ટેન કરી શકીએ, ઓછી કરી શકીએ। ઉધના નાયબ આરોગ્ય અધિકારી કિંજલ પટેલે જણાવ્યું કે એપ્રિલ મહિનાના અંતમાં ગરમીનું પ્રમાણ વધી જાય છે। શહેરની અંદર ખૂબ મોટા પ્રમાણમાં લોકો કામકાજ અર્થે બહાર નીકળતા હોય છે, ત્યારે બીઆરટીએસ બસનો ઉપયોગ કરતા હોય છે। ગરમીના કારણે શરીરમાંથી ઇલેક્ટ્રોલ ઘટી જાય છે, તેથી ઓઆરએસ પીવડાવવાથી તેનું સંતુલન શરીરમાં જળવાઈ રહે છે। ઉધના વિસ્તારમાં 20 જેટલા બીઆરટીએસ બસ સ્ટેન્ડ છે, તમામ ઉપર સવારે અને સાંજે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, અને ઓઆરએસ પણ બસ સ્ટેન્ડ પર આવતા મુસાફરોને આપવામાં આવી રહ્યા છે, જેથી કરીને તેમને કોઈ તકલીફ ન થાય।